ચેનલ પૂર્વ પ્રાચીન આફ્ટર સો લોંગ ટાઈમ હું બ્લોગ સ્ટાર્ટ કરું છું અને આજે છે ડે 3 ઓફ લિયોનિયા હેરિટેજ રિસોર્ટ એન્ડ બહુ જ મજા આવે છે. અમે લોકો આજનો આ લુક છે. રાઈટ વેટ તો આમ સાઈડમાં જ તો દેખાડી દો. યસ એન્ડ પપ્પાનો આ લુક છે. હાય પપ્પા. હાય. કોટ સેટ લીધો છે પપ્પા માટે. ધેટ્સ ફાઇન. ફેક્ટરીમાં અમારે જવું હતું આટારે. સફારી માટે. કયું હતું? કયું અભિયાન? અંબારડી સફારીમાં પણ લેટ થઈ ગયું. 5 જણા તૈયાર થવામાં લેટ થઈ ગયું. તો હવે અમે જઈશું બપોરે 3 વાગે. Right. તમને બતાવીશું નજીકથી લાયન, લેપર્ડ, આ તે વગેરે બધું. બધા જે જાનવર. એનિમલ. હા સોરી એનિમલ. યસ સર. અત્યારે અમે વિચારીએ છીએ કે લેટ થઈ ગયું એટલે અમે શૂટ કરી લઈએ, અમે રીલ શૂટ કરી લઈએ, વિડીયો શૂટ કરી લઈએ. અને અત્યારે મમ્મી કહે છે જલ્દી કરને. પૂર્વા કેટલું બોલ કરે છે કારણ કે આ લોકો રિહર્સલ કરતા હતા. સાચી વાત છે. હા આદત છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ અમે અત્યારે જઈ રહ્યા છીએ જંગલમાં શૂટ કરવા માટે. મજા આવશે. લેટ્સ ગો. પ્રાચી ધ્યાનથી. અને પપ્પા પહેલા આગળ ગયા છે, પછી મામા. તમે જંગલ જુઓ, આનેથી પણ જોરદાર અભયારણ્ય છે એનું. એવું અમારા કશ્યપભાઈ અને શું કહેવાય મિહિરભાઈ કહે છે કે બહુ મજા આવશે. અને મામા પણ કહે છે લેટ્સ ગો. મજા આવશે. મામા એવું કહે છે કે એશિયાનું લાર્જેસ્ટ પહેલામાં મોટામાં મોટું અભયારણ્ય આ છે. મને આઈડિયા નથી. મને બી નથી. યસ સો લેટ્સ ગો. જોઈએ આપણે બધું. બાપરે. અહીંયા નીલ ગયા હતી, ગાયબ થઈ ગઈ નહીં? એ લોકોને થાક ના લાગે? એ જુઓ અહીંયા પથરા મૂકીને સળગાડેલું છે કંઈ. સો ગાઈઝ અમે અત્યારે આવી ગયા છે શૂટ કરીને રૂમમાં અને બસ આડા પડ્યા છે. થોડી વાર આરામ લઈએ છીએ કારણ કે બહુ જ તડકો હતો. અહીંયા મમ્મા બેઠા છે, અહીંયા પ્રાચી છે, અહીંયા મામા છે. સો ગાઈઝ અત્યારે બહુ થાકી ગયા છે. પછી થોડી વારમાં અમારે લંચ કરવા જવાનું છે. જવાનું નહીં, જવું જ પડશે. ચલો 1:30 વાગી ગયો. ઓકે લેટ્સ ગો. 1:30 વાગી ગયો. 1:30 વાગે પછી આપણે 3 વાગે ત્યાં સફારીમાં જવાનું છે. ઓકે ગાઈઝ, જેમ તમને કાલે વ્લોગમાં જણાવ્યું કે કેન્સલ થઈ ગયું હતું બિકોઝ એમની જાહેર રજા હોય છે, લાઈક જે એમના સ્ટાફ મેમ્બર્સ હોય છે એમની. સો લેટ્સ ગો. ચલો જઈએ જમવા. એકચ્યુઅલીમાં આજે બહુ હાર્ડ વર્ક કર્યું ને એવું ફીલ થાય છે. હા તો લાગી ગઈ છે ભૂખ. યા અને બોસ કાલે કરતા આજે જે તાપ છે બહુ જ ખતરનાક તાપ છે, જોઈ શકો છો. એટલે એસી કરાવ્યું છે પપ્પાએ. અને ભૂખના મારે કંઈ બોલાતું નહીં અને રાહ જોઈએ છે કે ક્યારે. અને એકચ્યુઅલીમાં અહીંનો સ્ટાફ મેમ્બર અહીંના મહારાજ એટલા બેસ્ટ છે કે ગરમા ગરમ જ ખાવાનું આપે છે. રાઈટ. મજા આવી જાય એવું ખાવાનું હોય છે. આ ઘર જેવો સ્વાદ. આ દેશી તડકો. આવી જાવ બ્લોગ જ ચાલે છે. નો મસ્ત મેઘડાની છાશ આવી ગઈ છે, પાપડ આવી ગયા, સલાડ આવી ગયું છે, મોઢામાં પાણી આવી ગયું. વાવ ગાઈઝ, આઈ ગયું. યે. અને આ ભાઈ હંમેશા હસતા નાસ્તા હોય છે. જો રાતે 1 વાગે આપણે પૂરનું કહીએ તો એ સ્માઈલ આપે. યસ એન્ડ સેલેડ આવી ગયું છે. પપ્પાએ ટમેટોસ ખાતા એન્ડ ક્યુકમ્બર્સ. સો લેટ્સ ગો. ગાઈઝ પૂર્વા એવું કહે છે કે તમને કંઈ દેખાતું જ નથી. પપ્પાએ અત્યારે ટમેટોસ ખાધા એન્ડ હવે પાપડ ખાશે એન્ડ છાશ પીશે એન્ડ ઇટ્સ ગોના બી ફન. એક્સેન્ટ. ના ગાઈઝ. અમુક લોકોની એવી આદત ભાઈ પૂરવા. અમુક લોકોની એવી આદત હોય. મારા એક મિત્રની આદત છે એવી કે આપણે કોઈ સ્પેલિંગ મિસ્ટેક કરી હોય ને કે માન લે કે દેવાંશી એટલે હા ભાઈ બોલાઈ ગયું હવે યાર. કોણ? એક છે એવું નહીં કહેતી. પૂર્વા એવું કહે છે કે આ તો દેખાતું જ નથી એમ. યસ. સમજ્યા તમે લોકો? આ શું લાગે? દાળ. દાળ મને ના આપતા. મને નહીં જાણે. પેલા ભાઈ નામ જો. નહીં આપી દો. બિચારા પ્રેમથી લાવ્યા છે ના થોડી પડાય યાર. આપો આપો. મને બી આપી દો. Stay tuned. આજનો બ્લોગ સો ગાઈઝ જમવાનું આવી ગયું છે. અહીંયા છે આપણને લાગે છે ભૂખ અને આપણે રાહ જોઈ શકતા નથી તો પપ્પાએ લઈ લીધું છે ને. અહીંયા છે દહીં તીખારી, આ છે ભરેલા રીંગણા, અને આ છે ભરેલું લસણ લસણિયા બટેકા. ના લી લસણ ખાલી લસણ ઓકે.
સ્પેશિયલ અહીંયાનું જે હોય ફેમસ એ લસણનું શાક છે. અહીંયા છે રોટલા, રોટલી, છાશ અને પ્રાચીને પીવી હતી એટલે કોકોકોલા, રાઈટ? સો ચલો જમીએ, લેટ્સ ગો. સો ગાઈઝ અત્યારે અમે લોકો જોઈ રહ્યા છે સફારી, લાઈક ટૂર કરો. ટૂર છે સફારી જ કહેવાય. સફારી જે આખા એશિયામાં બહુ જ મોટું એવી ગુજરાતમાં. એન્ડ અમે જોવા જઈ રહ્યા છે. જોઈએ હમ કે કાલના જેમ ના થાય. નહીં યસ નહીં થાય થાય. એકચ્યુઅલીમાં ગાઈઝ અમે લોકો કાલે થોડા અમને ખબર નથી કે ટ્યુઝડે બંધ હોય છે. વર્કર્સ નથી આવતા. યા સો આજે જસ્ટ પ્રે કરીએ કે બધું નોર્મલ થાય એન્ડ મજા આવી જાય. સો મજા આવશે. લેટ્સ ગો. ત્યાં જઈને હમણાં ઓફિસમાં જશું ત્યારે મળીએ. So guys, we are in car અને હવે અમે જઈ રહ્યા છે for અંબાડિયા ને શું? અંબાડી અભયારણ્ય. સો લેટ્સ ગો. બહુ જ મજા આવશે અને અત્યારે મેં સ્પ્રે લાઈક રૂમ સ્પ્રે કર્યો. સો મમ્મી કે આ કોને પાવડર ચાટ્યો. સો લેટ્સ ગો. મજા આવશે. ચલો જઈએ. સો ગાઈઝ વી આર હિયર. અમે આવી ગયા છે. લેટ્સ ગો. આપણે જઈએ ફોર ટિકિટ્સ. અને તમે અહીંયા જો લિયોનિયા રિસોર્ટમાં આવો અને ત્યાં જે મેનેજર હોય એને કહી દો તો આજુબાજુનું ટોટલી 4-5 જગ્યા ફરવા લાયક છે. એમાંની આ વન ઓફ ધ બેસ્ટ છે. તો અમે અહીંયા આવ્યા છીએ. હવે પૂરેપૂરો મોજ આનંદ માણીશું અહીંની. તો બહુ મજા આવવાની છે. સ્ટે ટ્યુન. સફારીમાં જઈને આવ્યા અને બહુ જ સારું લાગ્યું અમને. 4 લાઈક 4 દેખાયા ને આપણને. બે ગર્લ્સ અને 2 બોયઝ. આપણા લેંગ્વેજમાં ગાઈસ. અને એક ખાવા જતો ને એક નાનકડું જ વચ્ચું ટાઈપ ઓફ બટ મોટો લાગે. બહુ મજા આવી. એ તમે જોયું જશે ક્લિપ્સમાં. અને અત્યારે અમે અહીંયા બસ બહાર આવીને પાણી પીધું. હવે પીએ છીએ મીન્સ. અને ત્યાં જોઈ શકો છો સ્ટેચ્યુ છે. એશિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ છે ગાઈઝ. અને અહીંયા પાણી પી રહ્યા છે બધા. બહુ મજા આવી. લેટ્સ ગો. સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે આવી ગયા છે અહીંયાના ખોડિયાલ માના મંદિરે. અને એ એક્ઝેક્ટલી કંઈક અહીંયા નજીક પટેલ સમાજનું કંઈ હમણાં કહેતા હતા ગઢધારા મંદિર છે આઈશ્રી ખોડિયાલમાં. એન્ડ લેટ્સ ગો ગાઈઝ. રહીએ. જોડે મામા હતા. પ્રાચી મારા પપ્પા હું કોઈ નથી પપ્પાને શું કહે છે? શું પ્રાચી એવું કહેતી અહીંયા કે પ્લીઝ પપ્પા ચલો ને અંદર મારા પપ્પાને. મેં કીધું ના હું કોઈના ઓકે પહેલા હું એ જણાવી દઉં. અમે અહીંયા આવ્યા હતા જેમ હમણાં આગળ જણાવ્યું. ના પ્રાચી બહુ લાંબા છે ને એટલે નોટ પોસિબલ. આપણે 5 ફ્લોર ચડીએ છીએ. આપણી માટે નહીં બ્રો. પપ્પા કરી શકશે. પપ્પાને લઈ જાઓ. ટ્રાય પપ્પા તો બધું કરી શકે બેટા. હું ખુશ થઈ જઈશ પછી. સો ત્યાં અમે જવાના છીએ. નીચે રિયલ મંદિર છે માતાજીનું અને ત્યાં ઝરણા ટાઈપ છે ને મામા અહીંયા શ્રીફળ છોલી રહ્યા છે. પછી ત્યાં વધરશું અને પછી પ્રસાદી લઈને હવે અમે નીચે જશું. સો સ્ટે ટ્યુન ગાઈસ. થોડુંક મૂકી દે. હવે થોડુંક મૂકી દે. બાકી લઈ લે. થોડુંક એમનું લે. અડધું મૂકવું પડે ને એમ. આમાં કઈ રીતે પીવાનું બોલો? કાઢ્યું તો ખરું. પોટલી તમે પીધું તો પછી
પહેલા પૂરો આપીશું. હા પી 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 ટ્રાય કર. બંધ કેમ ન કરીશ કાણું? બંધ કાણું કેમ ન કરશે હે? અરે હું કરતો ને ચા ચા કાટ તો તોડતા આવી રીતે પેલા ગાંઠ માર દે મસ્ત રીતે હા બસ એક સાઈડ કાણી પાડ મામા મારા કલાકાર છે સુંદર લાગે યો આ લોકોને આપી દો પહેલા. જોડી નાખશે પૂરું પતી ગયું. જો કેટલું બધું પી લીધું પપ્પાએ. શું કહેતું તું જેવું આટલું મમ્મા તમે પી લો પછી એટ ધ એન્ડ હું પી લઈશ. ડાયરેક્ટ મોઢે મારશે ને હા. સો ગાઈઝ અમે નીચે આવી ગયા છે ચડીને ઉતરીને અને બસ ચાલી રહે છે યા અને બહુ સારું લાગી રહ્યું છે. લેટ્સ ગો ગાઈઝ. આ પથરા કાળા કેમ છે? બધું પથરા એકચ્યુઅલમાં તાપમાં તપીને કાળા થઈ ગયા છે. આપણે તાપમાં રહીએ તો કાળા થઈ જાય ને પથરા બી કાળા થઈ ગયા. હા મને લાગે છે જે પહાડ હોય ઓલરેડી પહેલાંથી કાળું જ હોય એટલે. એ ના રે પહાડ લીલા હોય. બે પથરા કાળા. પથરા તો કાળા હોય ને. જો ત્યાં લીલા ઝાડના લીધે દેખાય. તો શું પ્રાચી મામાએ મારી સાઈડ લીધી. જો આ તમને લીલું દેખાય પછી પથરા નીચે જો. છે ને પણ તે પથરાના ઉપર થોડી ઝાડ ઉગવાના છે ક્યારે આ પથરા ઉપર ની ઉગ્યા ક્યાં ઉગ્યા જો ત્યાં થોડી તો સોઇલ બોઇલ જેવું કંઈક તો હશે ને. અરે મામા છોડો ને આનાથી કંઈ બોલાય જ નહીં આને તો. રાઈટ પ્રાચી? ચાલ ને નીચે ગાઈઝ સો ગાઈઝ અમે નીચેથી આવી ગયા છે અને બસ અહીંયા બેઠા છે થોડી વાર કે લાઈક રેસ્ટ કરી લઈએ. પછી એવું ના થાય કે લાઈક થાક લાગી ગયો છે એટલે પછી કારમાં જઈને હવે અમે પાણી પીશું. સો સ્ટે ટ્યુન. અને મામા કોલમાં છે. સો ગાઈઝ અમે અહીંયા ઊભા છે રસ્તામાં પીવા માટે શેરડીનો રસ. લેટ્સ ગો, ચલો પીએ. સો ગાઈઝ અમે બધું સામાન મૂકી દીધો છે ને હવે મામા બધું ક્લોઝ કરી રહ્યા છે. હા ગાઈઝ તમે વિચારતા હશો કે અમે અમારા અમદાવાદ મીન્સ વટવા જઈ રહ્યા છે. ના ગાઈઝ લાઈક અમે આ લિયોનિયા સોરી ગાઈઝ હા બોલ રહ્યા છે. અમે લિયોનિયાને બાય બાય કહી રહ્યા છીએ અને અમે લોકો જઈ રહ્યા છીએ ધ લેક વ્યૂ. અને આમનું જ રિસોર્ટ છે બીજું અને બહુ જ સરસ છે એમ કહે છે. સો ચલો જઈએ, બહુ જ મજા આવશે. અને અમે રિવ્યૂઝ જોયા એ બહુ સરસ રિવ્યૂઝ છે. સો ચલો જઈએ. બધું પેકિંગ કરી લીધું છે અને અમે રેડી છે. અને મેં આવું લાઈક કાલે નીકળવાનું છે અહીંયાથી. યા સમજી જાઓ એટલે એક દિવસ માટે નવું એક્સપિરિયન્સ. અને પ્રાચી અત્યારે બોડી લોશન લગાવી રહી છે કારણ કે હમણાં જ અમે મેકઅપ રિમૂવ કર્યું અને અમારી કાર રેડી છે જવા માટે. એન્ડ અને ગાઈઝ મસ્કારાના લીધે અહીંયા બધું કાળું કાળું થતું જાય છે અને એ મને એવા લોકો એવું કહે છે કે બહુ કાજલ લગાવું છું ગાઈઝ. યા પણ હું કાજલ બિલકુલ નહીં લગાવતી. અમારા ફ્રેન્ડ્સ એવું કહે છે કે પ્રાચી બહુ કાજલ લગાવવા લાગી છે. ના ગાઈઝ એવું નથી. સો ચલો ના ગાઈઝ એવું એન્ડ સ્ટે ટ્યુન. ચલો આપણે હવે ન્યૂ આમનું જ બીજું રિસોર્ટ છે સો ત્યાં ધ જઈએ. લેક વ્યૂ. ધ લેક વ્યૂ. લેટ્સ ગો.